ગાઈસ અંદર જવાનું તૈયાર છીએ અત્યારે આપણે જોઈ લો શકો છો આપણા બધા દોસ્તારો અંદર જવાની તૈયારીમાં અમે ટોટલી કેટલા 5 જણા છીએ અને અમે 2 4 છીએ અને અહીંયામાં કેટલા સામે તોલું હતું અને એ લોકો અમારી પાસે આવીને કે ના ન જાવ તો પણ અમે જઈ શકીએ છીએ અને અમે અંદર જવાની તૈયારીમાં અને રસ્તો જોઈ શકો છો તમે ગાઈસ કાંટા બાટા બધું છે તો પણ અમે અંદર જવાના છીએ કારણ કે અમે જો તમે ખાલી એકવાર ગાઈસ કેવું ડરાવની જગ્યા છે તો પણ અમે જવાના છે આપણો પવનભાઈ કે નથી જવું તો પણ આપણે અંદર જવાનું છે ના કીચડ કાદળ છે કીચડ નહીં લા ના આપણો હર્ષિલભાઈ કૂદવાની તૈયારીમાં ફૂલ ના આપણો ઓ મેકો તો દિખા યાર હા આપણો આ કૂદવાનો હે આપણો ચડી ગયો છે वही उस दिन मैगी ने भी बोला मैं उम्र में मत जाओ चोरी की ना अबे इसलिए तुझे नहीं लेके आ चलना तो फटाफट लौड़े पकड़ा गए चोरी पहले बोलते हैं ना डर नहीं लगने का किसी से डरने का नहीं वो थोड़ा खुद ही डरता ही है हवेली की चलो चल ओए इधर मत दिखा आ सोनिम तो ही देखाड़े चल तो खड़ी कूद तो खड़ी कूदो आ બધા અંદર કૂદે છે ગાઈસ नहीं जा रही આएगा તો મેં બી કૂદવાની તૈયારીમાં છું ત્યારે કૂદવાના છીએ કૂદી ગયા આપણે चल चल चलो उधर વાડી માં કૂદી ગયા અને પાછો આપણે કેમેરા આવી ગયો ના બધા કહીએ આપણો પંજી રોહનભાઈ છે તકો મારી દીધો પવન ઓ હોય તમે કાંઈ કેમ નથી જોવો તમે અહીંયા જોવો તમે મારી તો ભાઈ ફાટે પૂરી હે બે ત્રણ ઈકડા બીકડા લઈ લ્યો ઈકડા બીકડા હું આવું છું યાર અંદર અહીંયા દેખાડ ચલો જોઈ શકો છો ગાઈસ અમે અંદર આવી ગયા છીએ દાદરા ચડવા માંડ્યા અને અમે ઉપર જવાના નથી અમે પહેલા બીજા માળે જ ખાલી જવાના છીએ અને અહીંયા અમને ફાટે છે ગાઈસ જોઈ શકો છો અમે આવી ગયા છીએ અંદર પૂરેપૂરા ના અમારા બધા દોસ્તારો છે જો અહીંયા અમે ઊભા છીએ પાળી ઉપર ઊભા છીએ જોઈ શકો છો હું અને આપણો હર્ષિલભાઈ છે અને આ બધા જોઈ શકો છો તમે મરદના ફાડ્યા અને આપણે કેટલા હવે જવાના હવે યાર મને બી બીક લાગે છે અહીંયા તો યાર જોઈ શકો છો અહીંયા પણ એટલું ગાઈસ તમે નોટિસ કરો કારણ કે આવા રૂમ છે તો અહીંયા કોઈ કામ ચાલુ કેમ નથી કરાવતા હવે કામ ચાલુ કરાવતા હોય તો આવડી કેટલી 2 BHK ના ગાઈસ તમે જોઈ શકો છો 2 BHK નો રૂમ છે ટોટલ 4 ફ્લેટ છે અહીંયા ગાઈસ અમે ઉપર આવી ગયા છીએ અમે બીજા માળે આવી ગયા જોઈ શકો છો તમે બીજા માળે આવી ગયા અને આ છે રૂમ બારી જોઈ શકો છો અને અમે આ ચડવાની ચાલુ કરી દીધું પાછું ના આપણા બધા દોસ્તારો છે હેલા આવે ને હવે કઈ રૂમમાં જવું ભાઈ અને આ છે લિફ્ટ આ લિફ્ટ છે તો બંધ છે કેટલા દિવસથી કંઈ દેખાતું નથી અંદર તરફથી તો હવે અમે જાશું નીચે જવું છે કે ઉપર ના નીચે હવે જ આવી ગયા કોક આવી જાય ને કાકા બાપા પછી જેલ બેલમાં કાઢી દે બરાબર બોલવા મળી છે આપણા પવનભાઈની જીરી હાલત થાય થઈ ગઈ છે જોઈ શકો છો ગાઈસ પૂરું અંધારું અને ગાઈસ આના જામા ટીવી એવું બોલે છે ને અહીંયા અમને છે ને કાંક થાય છે અને મારા મિની બ્લોગ તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ કોમેન્ટ અને લાઈક જરૂર કરજો આખા મિની બ્લોગ પર જ જોજો અને અમારા મિની બ્લોગ પર તમે જારી રહેજો અને અમે 5મા 4થા માળે ક્યાંક કદાચ આવી ગયા છીએ અને અહીંયા બે જો કકબૂલ
કાક બોલું ગેસ કાક બોલું અવાજ આવતો હશે તમને ગાઈસ પૂરેપૂરી મારી ફાટતી છે હવે ઉપર નથી જાવ ઓલા ને આપણા રોહનભાઈ ને વિશાલ પવન ને હર્ષિલ આપણે હાર્દિક તમારો લોગાર અમને ખબર નથી આવે કેટલો કયો વ્લોગર છે ને અહીંયા કાકરા છે કાકરા તમે જોઈ શકો બટકું ન ભરી કે મોટી ચામાંથી આવી ગયું કેમેરો આવી ગયો બધાને મોટે મારા મોટે તો 2-3 ચામચી આવી ગયા હતા ગાય નાચી વાળ બા બધું વિરાઈ ગયું મારું તો કાક થઈ ગયું જોઈ શકો છો ગાઈસ બધાના પગ કાપવા લાગ્યા ના અમારી બધાની ફાટે છે હવે આપણે લાસ્ટમાં આવી ગયો છે ગ્રાઉન્ડ ફ્લોર ફાઇનલ જોઈ શકો છો ફાઇનલ ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો છે અને કેટલું અહીંયા જો અહીંયા લાકડા બાકડા બધું ગેસ પડ્યું છે તમે એકવાર નોટિસ કરો આ બધું અહીંયા માલ સામાન પડ્યો છે મને અહીંયા કોઈ રહેતું કેમ નથી અને તન માલ આ જો આ ઈટ બધું પડેલું છે ગાઈસ તો પણ કાંઈ નથી થતું ને આપણે બધા કૂદી રહ્યા છીએ વારા પરથી હવે તો પણ હવે છે ને અહીંયા કાદવ છે એટલે અહીંયા જ ન કૂદાય ગાઈસ હવે આપણે કૂદી જવાના છીએ જોઈ શકો છો તમે હું કૂદી જવાનો છું હમણાં એ તપા गाइस देखो ये ચામાચીડિયા મોટા બધાને ઉપર बिल्डिंग गाइस देखो ये इतनी बड़ी बिल्डिंग है इसमें पता नहीं क्या होता है ઉપર ઓલી ચોથા માળ સુધી ગયા હતા ગાઈસ જોઈ શકો છો તમે આ બધા અમે 5મા માળ સુધી ગયા હતા ઠેઠો ઠેઠ અને તો અમને છે ને એ ચામાચીડી અમને બધાના મોઢે આવીને લાગી ગયા અને આ બે તો વાંહી હતા તો અમને ચામાચીડિયા લાગી ગયા ને તો મને હાલત ટાઈટ થઈ ગઈ 5 મિનિટ गाइस हम सबका ને આપણા મંથનભાઈ બ્લોગર આવી ગયા ફાઇનલી યાર હા હા મંથનભાઈ ઓહ મંથનભાઈ આવ્યા હાય યાર મંથનભાઈ તમે યાર ક્યાં કેટલાની સ્ટીક લીધી તમે 350 ઓહ 350 રૂપિયાની સ્ટીક લીધી અને અત્યારે અમારા ઘરે છે ને બોલાવે છે ગામ ગા એટલે અમે ઘરે જવાના છીએ એટલે હવે આપણે મિની બ્લોગના હવે બીજા મિની બ્લોગમાં મળશું ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક ફોલો કોમેન્ટ લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ જરૂર કરજો અને આખો વિડીયો જોજો રામ રામ હવે મિની બ્લોગમાં તમને બીજા મિની બ્લોગમાં તમને મળી આવે રામ રામ राम राम जय श्री राम